નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. 65 વર્ષથી પેન્શનરોને મળશે પૂરું 70% પેન્શન. અત્યારે સામે આવ્યા લેટેસ્ટ અપડેટ મોટા સમાચાર લઈને આવી છું. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીઆર, એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે. આ ચેનલ પર હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે. તો મિત્રો, આની પીડીએફ પર તમે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો ટુ ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા હું આજના વિડીયો શરૂઆત કરું છું. વિડીયો અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પેન્શનધારકોના પેન્શનમાં વધારાને લઈને ખૂબ જ સારા સમાચાર આવે છે. 1 જાન્યુઆરી 2025થી પેન્શનધારક માટે પેન્શન નિયમ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સાથે પેન્શનધારકોને ઉંમર પ્રમાણે પેન્શન વધારવાનો લાભ મળશે. શું પેન્શન તેમને છેલ્લા મૂળ પગારનું 50% પેન્શન મળશે? આ તમામ બાબતો લઈને મોટા સમાચાર આવે છે, જે દરેક પેન્શન માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તાતેવાર લેખમાં આપણે તમામ સમાચાર વિગતવાર જાણીશું. ચાલો જાણીએ સમગ્ર વિગતવાર માહિતી. પેન્શન અને બંધારણીય અધિકાર છે. કેરળ હાઈકોર્ટે બહુ મોટો નિર્ણય આપ્યો છે, જેમાં કોર્ટે કહ્યું કે પેન્શન એ બંધારણીય અધિકાર છે. પેન્શન એ કોઈ પણ સરકારની ઈચ્છા પર નિર્ભર નથી. બંધારણ આપેલ અધિકારનું પરિણામ એ છે કે પેન્શનધારકોનું પેન્શન મળવું જોઈએ. સરકાર નાની કે બહાને ટોકીને રોકી શકે નહીં. આ સાથે કેરળ હાઈકોર્ટે કહ્યું કે લાઈફ સર્ટિફિકેટ જમા ન કરવાના કારણે પેન્શન ચૂકવણી અટકાવવી જોઈએ નહીં. પ્રથમ બેંક કર્મચારી પેન્શનધારકોના ઘરે જઈને પેન્શન જીવન પ્રમાણે કેમ રજૂ કર્યું નથી તે કારણ શોધી કાઢશે. જો પેન્શન જીવિત હોય તો તે જીવન પ્રમાણે તે સમય રજૂ કરવાનું રહેશે. જીવન પ્રમાણે રજૂ ન કરવાના કારણે પેન્શન અટકાવવું જોઈએ નહીં. EPS 95 પેન્શનની મહાન ભેટ. EPS 95 પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. 1 જાન્યુઆરી 2025થી EPS 95 પેન્શન કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. EPS 95 પેન્શન માટે સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે. નવી પેન્શન સિસ્ટમને CPPSમાં રૂપાંતરિત કરવામાં આવી છે, જેના કારણે પેન્શનધારકોને કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે. પછી ભલે તેમનું ખાતું કોઈપણ બેંકમાં હોય, તેઓને દેશની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકે છે. આ સાથે EPS 95 પેન્શન ઉચ્ચ પેન્શન લઈને એક મોટા સમાચાર છે કે પેન્શન ઉચ્ચ પેન્શન અરજીમાં 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિસ્ટમ અપડેટ કરવાની રહેશે. તમારી માહિતી માટે તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ એમ્પ્લોઈઝના 31 જાન્યુઆરી 2025 સુધીમાં સિસ્ટમ પેન્શનની અરજી અપડેટ કરવી પડશે, જેથી કરીને તેમને વધુ પેન્શન ચૂકવણી કરવી પડશે. છેલ્લા મૂળભૂતના 70% પેન્શનની ચૂકવણી. ઇન્ડિયન પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારના પેન્શન માટે માગણી કરી છે કે નિવૃત્તિ પછી પેન્શન તેમાં છેલ્લા બેઝિક પગારના 70% મળવા જોઈએ. ઇન્ડિયા પેન્શન સોસાયટી કહ્યું કે હવે જૂની પ્રથાને ખતમ કરવાનો અને પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે. તમારી જાણકારી માટે તમે જણાવી દઈએ કે અમે કર્મચારી નિવૃત્તિ પછી તેના છેલ્લા મૂળ પગાર 50% પેન્શન તરીકે આપવામાં આવે છે, જે ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં ભારતીય પેન્શન સમાજની આ માંગ વ્યાજબી છે. નિવૃત્તિ પછી છેલ્લા મૂળ પગાર 70% પેન્શન તરીકે આપવામાં આવે. પહેલાં 70% પેન્શન મળતું હતું, પણ ઇન્દિરા ગાંધી સરકારે તે બંધ કરી દીધું હતું. હવે સમય આવી ગયો છે કે પેન્શનને 70% પેન્શન મળવું જોઈએ. 5% લાભ. 65 વર્ષથી પેન્શન 10% વધારો. ઇન્ડિયન પેન્શન સોસાયટી કેન્દ્ર સરકારની પાસે બીજી મોટી માગણી કરી છે કે પેન્શનધારકોને 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% પેન્શન વધારવાનો લાભ આપવામાં આવે તો જીવવાની ઈચ્છા વધશે. તેમના એક કલ્યાણકારી યોજના છે, જેમાં તમામ પેન્શન માટે લાગુ થવી જોઈએ. તમારી જાણકારી માટે તમે જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા પછી પેન્શનધારકોને બેઝિક પેન્શનમાં 20% વધારો કરવામાં આવે છે. તેથી આ નિયમમાં ફેરફાર માંગ કરવામાં આવી રહી છે. ભારતના પેન્શન સોસાયટી 65 વર્ષની ઉંમરે કેન્દ્ર સરકારના પાસે આ લાભ આપવાની માંગણી કરી છે, જેનો આનો અમલ થશે તો પેન્શનનો આપણી ભેટ પૂરતી નહીં રહે. તો મિત્રો, આ તે મારી. થેન્ક યુ વેરી મચ.